વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે। સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે, જેમાં પણ તાવ, શરદી, ખાંસી, કફ સહિતના કેસમાં વધારો નોંધાયો। રોજની 1200 થી 2000 ઓપીડી અને 200 થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે। તો આ તરફ કોવિડ પોઝિટિવ 3 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં દાખલ થયા છે। સ્વાઇન ફ્લૂના 2, ડેન્ગ્યુનો, ચિકનગુનિયાનો 1 દર્દી દાખલ છે। વાયરલ અને સિઝનલ બીમારીઓથી હોસ્પિટલ્સ ઉભરાઈ છે। વેન્ટિલેટર, ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો। શહેરમાં બદલાયેલા વાતાવરણને લઈને શરદી, ખાંસી, કફ, તાવ સહિત અનેક બીમારીઓ જે ફેલાય છે। હજારોની સંખ્યામાં રોજના વડોદરાની એસએસજી હોસ્પિટલ સાથે ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોરોનાની એન્ટ્રી થઈ છે અને 3 દર્દીઓ કોરોનાના વડોદરાની એસએસજી હોસ્પિટલની આઇસોલેશન વોર્ડની અંદર સારવાર લઈ રહ્યા છે। એસએસજી હોસ્પિટલનું તંત્ર અહીંયા બિલકુલ કાર્યરત છે અને તમામ પ્રકારે તેમણે સુવિધાઓ સજ્જ કરી દીધી છે। 3 દર્દીઓ છે તેના પરિજનોના પણ ટેસ્ટ થઈ રહ્યા છે। તો સાથે જે કોવિડની એન્ટ્રી થતાં જ અહીંયા જોઈ શકો છો કે જે વ્યવસ્થાઓના ભાગરૂપે અહીંયા ઓક્સિજન જનરેશન યુનિટ છે તે પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેને લઈને તંત્ર અહીંયા સાબદું થયું છે। તો સાથે અહીંયા H1N1નો કેસ, સ્વાઇન ફ્લૂનો કેસ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો કેસ પણ નોંધાયો છે। એટલે વડોદરાની અંદર જે સરકારી હોસ્પિટલો છે અને તેની અંદર દર્દીઓની ભરમાર જોવા મળી રહી છે। ઓપીડી રોજની 1200થી વધુ ઓપીડી હોય છે। 200 થી 300 દર્દીઓ વડોદરાની સરકારી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે। પરંતુ જે કોવિડની એન્ટ્રી થઈ છે, 3 દર્દીઓ પોઝિટિવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં અહીંયા દાખલ કરાયા છે અને વડોદરા એસએસજી હોસ્પિટલનું આરોગ્ય તંત્ર અહીંયા સજ્જ થતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।